ઓલા ટાયરને આપણે ડમરું સડાવી દીધું છે ને એ પગથું વ્હીલ કરી નાખ્યું છે. હવે આપણે સડાવવાનું છે આ વ્હીલને ડમરું સડાવવાનું કારણ એટલું કે આપણે હાથી આંકવાનું છે મગફળીમાં. હવે એટલે વ્હીલ આપણે પગથા કરવા પડે. એટલે આ હાથી કહીએ અમે મોર પગા, ઘણા કહે મીંદડા, ઘણા કહે મોર પગા, અમે આને મીંદડા કહીએ છીએ. એટલે આ આપણે સિંગમાં આંકવાનું છે. હા, આપણે આ વ્હીલ કાઢવામાં ઊંચું તો કરવું પડશે. મારથી એકલાથી ઊંચું થાય એટલું બળ નથી મારામાં, એટલે આપણે મારવાનો છે જેક. આપણે જેક ચડાવી દઈએ અને અહીંયા લાઈટ નથી આવતું. શું ઢીલું? હા, હવે ખોલ નાખીએ આ બોલને આપણે હથોડી મારવી દો. હાલો, એ ઢીલો થઈ ગયો. બોલ આપણે ખોલ નાખી, હવે કાઢી લઈ. હવે આપણે આ ડમરું છોડાવી દઈએ. અમારે આ ડમરા કે તમારી બાજુ હું કહેતા હોય કોમેન્ટ કરીને લખજો. અને બોલ ચડાવે કોઈ પાવર લાગી આવે નહીં, અહીંયા ફીસો ફીસ આવે ને. સનેડા થાતે આમ કામ ઈઝી થઈ ગયું ને આમ કામ વધી જાય. હાથી બધા અલગ અલગ આંકવાના રહે સિંગમાં, કપામાં, એટલે આ ટાયરની તકલીફ રહે. એટલે કપામાં આપણે હાંકડા ટાયર આવે, સિંગમાં પાછા પગથા કરવા પડે. એટલે આમાં બોલ છે, આમાં બદલાઈ જાય, આમાં ખબર નહીં પડે ગેસ આટાના બોલ આમાં સડે. આપણે ઓણ વાવેતર વધારે મગફળીનું ને કપાસનું છે ને બાકીના અજમાનું પડવું હજી બાકી છે. એ હજી પડવું આપણે તૈયાર કરવાનું છે. એ તૈયાર 15 દિવસ પછી વાવવાના થાય આપણે. એટલે પડવું કમ્પ્લીટ કરીને ચાર રાખવું પડે. એટલે આપણે એમાં હાથી આંકવાનું છે, પણ એ મોટા ટ્રેક્ટરે બોલ આપણે હમાયથી ટાઈટ કરવા પડે. નકર આ સનેડો છે ને આખો ધથડે. ધુજારી બહુ લે એટલે બોલ તમારે ખોલી નાખ. બોલ આપણે કરવા પડે હજળ. પછી તો આપણે રોડે ચડાવી દીધું એટલે ખબર ન હોય, જાય ફાટાફાટ તો ટાયર ખુલી ગયું એટલે ટાયર જાય બીજા ખેતરમાં ને આપણે ખાલી એમને ઊભા રહીએ. એટલે આને હજડ કરવા પડે. હમણાં અમારે અપલગણો આગતો તો ચાલુમ ટાયર નીકળાઈ ગયું. અહીંયા મને ફોન કર્યો કે જુગલભાઈ આવો ને, આ સનેડો ઊંચો કરવો પડશે. મારે અહીંથી જ આવવું પડ્યું. એટલે એવું થાય. પાનું એલા ફિક્સ પાનું રોહે આને. હા, સક્રી પાનું મને ફાવે નહીં. ના છોકરા સક્રી પાનું રાખે. હા, પામાં હા કડે. હાલો, આ બોલ ટાઈટ થઈ ગયા છે. હવે સડાવવાનું છે ટાયર અને ઊંધું આમ કરવું. આવી મહેનત છે ભાઈ. આ ટાયર સડાવવામાં ધ્યાન રાખવું પડે. આમ ઊંધું થઈ જાય તો પાછું ફેરવવું પડે. એક ઊંધું થાય ને એક હમું થાય, એટલે એ ધ્યાન રાખવું પડે. કારક થાય તો એ પછી આપણે અહીંયા આજથી ત્યારે ખબર પડે કે આ તો એક ઊંધું છે ને એક સીધું છે. આવું બધું પ્રશ્ન તો બહુ રહે ભાઈ. હાલે કેમ કરવું. આપણે ખાઈને પોરો ન ખાધો, કારણ કે વરાપ છે એટલે વરાપ તો જવા દેવાય નહીં. આવી વરાપે આપણે ભાગ્યા આવે
ને વરાપ તો હાવ દીધા પછી વરસાદે ભાગ્યા આવે. આને મેળવવું પડશે અહીં. એક જરીક ઉતારવો પડશે. આને મેળવતું જવાનું ફેરવતું જવાનું બે કરવું પડે. મેળવતા જઈએ ને ફેરવતા જઈએ ને પછી સેટ કરવું પડે. અહીંયા થોડુંક હવે આવી ગયું, સેટ થઈ ગયું. હવે અમે કરી દઈ ટાઈટ. અને ઓલ પપ્પાનું રાખવું પડશે. બે ટાયર હરખા પગતા થઈ ગયા છે. હવે જેક ઉતારી નાખી. હાથી આપણે એકલા આંકવાનું છે એટલે આ બે બેલા ચડાવી દેવાના છે આની માથે. નકર પછી એક આદમીને ઊભું રહેવું પડે. પણ આદમીની બદલીમાં આપણે આ બે બેલા આમ હતું ને. આ બેલા એલા બહુ ભારે. આને કેમ ફેરવવું તો આ બાજુ. હવે આને આપણે હજર બાંધી. અને આમ જો તમારી માંડવી બહુ સારી હો. એટલે માંડવી તો સારી છે પણ આમને બહાર રહે તો આ બધું આમને પાકી જાય. પાક છે ને થોડુંક પાણી આપ્યું કે નહીં ભગવાને, પાવન મજા કરશું. પાણી આપી પણ પાણી થોડું પાકે. એ બાપા ઉપર વાળો વરસે ક્યારે પાકે. માંડવી જાય બહુ સારી. મારે બહુ જાય જુગલભાઈ. ઉકારો એટલે આવી ગયો છે. આ જો આ કડક જમીનમાં ઓછો વાંધો છે, કોશી જમીનમાં વધારે જાય છે. મારે તો કડક ને પોછી બધું હેરખ્યું છે. જો આ ઢોરો ભોં છે કે એટલે આમાં ઓછી જાય છે. નેદી નાખ્યું લાગે. હા નેદી તો નાખ્યું છે કાલ, પણ તોય ખડ જોની આ બધા ગામના દાડિયા હતા ખડ રાખ્યું છે. તો ઓલે જે જમીન છે ને અડધેથી એ જમીન પોછી પડે છે. એમાં હાથી હાકી નાખ્યું કે હું તમે તો હે કપામાં હાથી હાકી નાખ્યું. હા કપામાં હાકી નાખ્યું કાલ. આ 3 દીથા છોકરો એક ધારો પોરો ખાતો નથી. ભારે ઉતાવળા હો ભાઈ તમે. પેલા ભાઈ હામટી ખેતી તો થોડું પોગાણ થાય એમને. હજી અજમાનું પડા તો 4 કરવાના છે, એ રાતે આંકવાનું. મારે જો હાથે આગું હકાતું નહીં. એટલે ત્યાં બેલી તો આંકી નાખી જોઈ મેં સવારે માંડવી. હજી 1-2 ખેતર જ આંક્યા, હજી 2 ખેતર બાકી છે. જુગલભાઈ બસ જાય સુરત જવું હોય તો. એટલે હા હાથ કર બેસી જાઉં. રાખજો. અમે અહીંયા પૂરા કે પેલા ટિકિટ લખાવવી પડે. અમે અહીંયા વાહ ઉડે બેસી જાવ. હમણાં આટો મારી આવું પરેશભાઈ ને તમે બે અહીંયા રહ્યો. એમ કરી હાલો. તો આ માંડવીમાં છે હવા આમ કુણે બુણે ભારી છે, પણ હવે આમ વરસાદ એક કાં થઈ જાય ને કાં પવન પડી જાય તો સારું. કપાસમાં હાલો ને કપાસમાં.
આ તમે ને દેવું હું દાડિયા પાસે. કપામાં એલા કાલે મેં જોયું ને હમ. મૂળિયું હાવ હુકાઈ ગયું છે ને છોડવા ઈ આ હુકાઈ જાય છે પવન બહુ. ઉડે ને એનું એટલે- એમાં પવનનું પગ પગી ગયો હલી હલીને હા બહુ નુકસાન છે છોડવો કપા ઉજરી ગયો ને ઉજરીને વયો જાય હમ. જો આ પાંદડા મીણ્યા દાજવા પાંદડા બળવા મીડ્યા એક સાઈડ ના. પાંદડા બળવા મીણ્યા આમાં તો ઓછો વાંધો જો આ છોડવું જો આમ થઈ જાય હવે આ છોડવાને ખાલી આમ વતાવીએ ને એટલે ખડી જાય તો આને પાઈ જો નહીં આને કેમ પાવું ફુવારે ફુવારા નો કઈ ફુવારા તો આની માથે ટાળી દે તો પણ પડખે નીક નાખી દો જો આ બાજુ નીક નાખી દો. કઈ કરવું જ જો હે નગર આમ તો કેમ એક બાજુ નીકણા નાખી હા પાઈ ગયો તો તીખું નાખીએ તો પી જાય હા આ બાજુ નીકણા નાખો એટલે રીજી જાય ને બધું. આમાં 9 મીંદડા આક્યા છે વીખી નાખ્યું બધું ખડબડ તારે બધું પાડી દે પેલું સાહણામાં 5 દાંત આકીને તો રહી જાય જગ્યા ને બેહે વધારે પણ આ ખડ ન પડે આ મીંદડાથી ખડ પડી ગયું બધું. મારે મીંદડા રાખવા છે એટલે કળિયું પછી 5 દી મોડું હાલે તો વાંધો ન આવે હવે આ રીતે કાલ જો આટલા ભાગમાં આમ ઊભો કર્યો એમ ઊભા કરે થોડા મેળ તો આવે. ની આને વાંધો નહીં થયો હું એટલે મૂળિયું ન હાલે ને એમ તો આ રીતે ઊભો કર્યો છે હવે જો આ એવું લાગે ને આ છોડવા રહી જાય તો ઓલામાં બધું ઊભો કરી નાખવું છે હું તો છોડવાને ઝાક મળી જાય આ વરા હોન થોડુંક કેવરાવશે એવું લાગે છે બરા લાગે છે આ પવન જ નીકળ્યો ઉડે તે. પવન બરાબર પવન એવો છે અને બધે ઉગાવાય બધે એમ આવ્યા બધે વાહામર બધે કઈ ઉગતા નથી છોડવા ઉગે તો છોડવો બળી જાય છે ને એવું છે કોણ મરાઈ જવાના તો થઈ જ ઈ તો પાકું જ છે વરફમાં. હવે આ અલ્લીનો નડશે તો ખરું એવું લાગે હા 100% નડશે. આ છોડવો ઉજરેલો વયો જાય કેવું પેટ બળે છે